આ ડ્રાયફ્રૂટ્સ બદામ એટલે કે નટની શ્રેણીમાં આવે છે. તેને હેઝલનટ્સ કહેવાય છે. જે નાના દાણાની માફક હોય છે તેને ફિલબટ પણ કહેવાય છે. તે હેઝલ છોડમાંથી નીકળે છે. દેખાવે તે ભલે નાનું હોય પણ છોટા પેકેટવાળા ધમાકા છે. તે ફક્ત 28 ગ્રામ હેઝલનટ્સમાં 17 ગ્રામ હેલ્ધી ફેટ હોય છે. આ હેલ્ધી ફેટ હાર્ટમાં ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલને કમ કરી દે છે. હેઝલનટ એક રીતે સ્વાસ્થ્યનો ખજાનો છે. હેઝલનટના સેવનથી હાર્ટ ડિઝીઝ અને ડાયાબિટીસના જોખમને કમ કરે છે. તે કેન્સરના ખતરાને પણ ઘણા બધા અંશે કમ કરી દે છે. તો આવો જાણીએ આ હેઝલનટના ફાયદા વિશે. હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર પોષક તત્વોનો ખજાનો છે. 28 ગ્રામ એટલે કે 20 હેઝલનટના દાણામાં 17 ગ્રામ ફેટ, 4.2 ગ્રામ પ્રોટીન, 4.7 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 2.7 ગ્રામ ફાઇબર જેવા તત્વો હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન E, થિયામિન, મેગ્નેશિયમ, કોપર, મેંગનીઝ, B6, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક જેવા તત્વો હોય છે. હેઝલનટ અને એન્ટીઓક્સિડન્ટ્સના ખજાનો છે. હેઝલનટમાં ફિનોલિક કમ્પાઉન્ડ નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે જે કેટલાક પ્રકારના ક્રોનિક બીમારીઓથી રક્ષણ આપે છે. તે લોહીમાં ઇન્ફ્લામેશન થવા દેતું નથી અને જેના કારણે શુગર, બ્લડ પ્રેશર, કેન્સર જેવી બીમારીઓના ખતરાને કમ કરવામાં મદદ કરે છે. હેઝલનટ હાર્ટને મજબૂત બનાવવા માટે સૌથી સારું ફ્રૂટ માનવામાં આવે છે. તેમાં હેલ્ધી ફેટ હોય છે જે લોહીમાં બેડ કોલેસ્ટ્રોલને કમ કરીને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે. અધ્યયનમાં સામે આવ્યું છે કે તે ધમનીઓમાં ઇન્ફ્લામેશનને પણ કમ કરે છે. તેમાં ફેટી એસિડ, ડાયટરી ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ રહેલું હોય છે જે હાર્ટની રક્ષા માટે ખૂબ જ જરૂરી છે. મતલબ હાર્ટને મજબૂત બનાવનારા તમામ તત્વો હેઝલનટમાં હોય છે. હેઝલનટ કેટલાય પ્રકારના વિટામિન, મિનરલ્સ, ફેનોલિક કમ્પાઉન્ડ સહિતના કેટલાય પ્રકારના એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. આ તમામ કમ્પાઉન્ડ એન્ટી-કેન્સર હોય છે. તેનાથી શરીરમાં ફ્રી રેડિકલ્સ ખતમ થઈ જાય છે જેના કારણે ઓક્સિડેટિવ સ્ટ્રેસ નથી આપતું. સેલ્સમાં જ્યારે ફ્રી રેડિકલ્સ વધારે બને છે ત્યારે કેન્સર કોશિકાઓને વિકસાવવાનો ખતરો વધી જાય છે. હેઝલનટ્સમાં રહેલા કમ્પાઉન્ડ ફ્રી રેડિકલ્સ કમ કરે છે. હેઝલનટ્સમાં કેલ્શિયમની સાથે સાથે કેટલાય પ્રકારના વિટામિન હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ મદદ કરે છે. તેમાં રહેલા મેગ્નેશિયમ હાડકાને મજબૂત બનાવવા માટે જરૂરી છે. તેની સાથે જ હેઝલનટ્સમાં કોપર પણ હોય છે જે શરીરમાં આયરનને રોકી રાખે છે. હેઝલનટ્સમાં કાર્બોહાઈડ્રેટ હોય છે પણ તે નુકસાન પહોંચાડતું નથી. તેની સાથે જ તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે અને તેમાં હેલ્ધી ફેટ્સ અને ફાઇબર પણ હોય છે. એટલા માટે શુગરના એબ્ઝોર્પ્શનને ખૂબ જ ધીમું કરી દે છે. ડાયાબિટીસ દર્દી માટે હેઝલનટનું સેવન ફાયદાકારક છે. ધન્યવાદ.